નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે જાફરાબાદ તાલુકામાંથી। જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સેવા સેતુ 2.0 ગ્રામ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા પારદર્શી પ્રશાસન અંતર્ગત પ્રજાની લાગણીઓ, માંગણીઓ અને અપેક્ષા પૂર્ણ કરવા માટે સેવા સેતુ 2.0 ગ્રામ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ મિતિયાળી પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। તેનો મુખ્ય ઉદ્દેશ સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવાનો છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં બાબરકોટ, વારા સ્વરૂપ, ભાકોંદર, શિયાળબેટ, વાંઢ, લુણસાપુર, લોઠપુર ગામોના નાગરિકોને આવરી લેવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં આવક અને જાતિના દાખલા, જન્મ મરણનું પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલકત આકારણીના ઉતારા જેવી સેવાઓને નવીન વારસાઈનો અરજીઓનો વિનામૂલ્યે 7, 12, 8 અને નકલ પણ ઉપલબ્ધ રહેશે। આ ઉપરાંત રેશન કાર્ડમાં નામ દાખલ કરવા, કમી કરવા, સુધારા કરવા અને KYCની કામગીરી પણ થશે। આધાર કાર્ડને લગતી કામગીરી, PMJમાં અરજી અને મફત હેલ્થ ચેકઅપની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે। કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગેની માહિતી અને લાભો પણ સ્થળ પર જ મળશે। બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ વયવંદના અને સંકટ મોચન સહાય યોજનાઓ જેવી માટેની અરજીઓ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્વીકારવામાં આવશે। ઘરેલું નવા વીજ જોડાણ, બેન્કિંગને લગતી સેવાઓ અને PM કિસાન સન્માન નિધિના લાભાર્થીઓનું KYC પણ આ જ કાર્યક્રમમાં કરી શકાશે। આ સમગ્ર આયોજન જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે નાયબ મામલતદાર સાહેબ રાહુલભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, બાલાભાઈ કોટડીયા તાલુકા પંચાયત પ્રમુખ, કુલદીપભાઈ વરુ તાલુકા ભાજપ પ્રમુખ, અનિરુદ્ધભાઈ વાળા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, તાલુકા શહેર પ્રમુખ સંદીપભાઈ શિયાળ, તાલુકા ભાજપ મહામંત્રી ચંદુભાઈ બાંભણિયા, હિંમતભાઈ સોલંકી તાલુકા સદસ્ય, કરશનભાઈ પરમાર આગેવાન અને ગામના સરપંચ ચંદુભાઈ બાંભણિયા તેમજ દરેક ગામના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમથી લાભાન્વિત થયા હતા। મંચ પર ઉપસ્થિત તમામ પદાધિકારીગણ, અધિકારીગણ તેમજ આ સેવા સેતુ કાર્યક્રમમાં ટોટલ 13 વિભાગની અલગ અલગ 55 સેવાઓ આપવા માટે પધારેલા અધિકારી, કર્મચારીઓ અને આ ગ્રામજનો, લાભાર્થીઓનું આ સેવા સેતુ કાર્યક્રમમાં આપ બહોળી સંખ્યામાં હાજર રહેલ છો। આપનો કિંમતી સમય તમે અહીંયા અમને ફાળવેલો છે અને અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જહેમત ઉઠાવી છે એ બદલ વહીવટીતંત્ર જાફરાબાદ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને તમને શુભેચ્છા પણ પાઠવું છું। હાલ વિધિવત રીતે આપણો આ કાર્યક્રમ ખુલ્લો જાહેર કરીએ છીએ, તો તમામ લાભાર્થીઓને નમ્ર વિનંતી છે કે જે કઈ સેવાઓ તમને અહીંયાથી આપવામાં આવે છે એનો ખૂબ જ લાભ લ્યો અને અમારા જેવા કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા અમારી સલાહ લઈ શકો છો। ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।